પોરબંદરમાં 1.5 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના બની હતી, જેમાં જામનગરના શખ્સને કોર્ટે 10 વર્ષ તથા અપહરણમાં મદદગારી કરનાર શખ્સને કોર્ટે 3 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. જામનગર રહેતો સમીર ભરતભાઈ મારુ નામનો શખ્સ 1.5 વર્ષ પૂર્વે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને અનિલ ધીરુભાઈ અગેશાણિયાની મોટરસાયકલમાં બંનેએ પોરબંદર આવી સગીરાનું અપહરણ કર્યું હતું અને જામનગર સમીરના ઘરે લઈ જઈ ત્યાં સમીરે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો, જે અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે.એ. પઠાણની કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવા દ્વારા 48 દસ્તાવેજી પુરાવાઓ તથા 11 શોહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને સમીરને 10 વર્ષની સખત કેદની સજા તથા અનિલને 3 વર્ષની સખત કેદની સજા તેમજ ₹16,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.